બનાસકાંઠા પોલીસ દ્વારા દાંતામાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે ભવ્ય લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ અધિક્ષક પ્રશાંત સોંબેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં દાંતા પંથકના અનેક આગેવાનો જોડાયા હતા. સૌથી વધુ ચર્ચા દાંતાની ટ્રાફિક સમસ્યાને લઈને થઈ હતી, જેમાં લોકોએ રોજે રોજ પડતી હાલાકીનો ચિતાર એસપી સમક્ષ રજૂ કર્યો હતો. એસપી પ્રશાંત સુંબેએ માત્ર લોકોની સમસ્યાઓ સાંભળી જ નહીં, પરંતુ તેનું નિરાકરણ લાવવા માટે ડિવિઝનલ ડીવાયએસપીને તાત્કાલિક સૂચનાઓ પણ આપી હતી. પોલીસના આ લોકાભિમુખ અભિગમથી સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના દાતા પોલીસ સ્ટેશનનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન અત્યારે મારી કચેરી તરફથી મારા તરફથી લેવામાં આવી રહ્યા છે, તેમાં આજ લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં દાતા પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા ગામના આગેવાનો, જનતાના પ્રતિનિધિ સામેલ થયા હતા. તેના તરફથી દાતામાં જે ટ્રાફિકની સમસ્યા હોય અથવા એક્સિડન્ટ કોઈ જગ્યા ઉપર થતો હોય તો તેને અટકાવવા માટેનો તથા પોલીસની બાકી જે કામગીરી છે, જેમાં સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ અથવા અન્ય જે રજૂઆત તે રજૂ કરવામાં આવી. આ રજૂઆત પ્રત્યે અમારા તરફથી આવનાર સમયમાં ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. જે સારી કામગીરી શરૂ છે તે કામગીરી પણ આવનાર સમયમાં થતી રહેશે, તે પ્રમાણે તેઓને આશ્વાસન પણ આપવામાં આવેલ છે. અને આ પ્રમાણે સૂચના અમારા જે પોલીસ સ્ટેશનના સ્ટાફ છે, ડિવિઝનના ડીવાયએસપી સાહેબ છે, તેઓને આપવામાં આવેલ છે. આ સિવાય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની જે વર્ષભરની એડમિનિસ્ટ્રેટિવ કામગીરી હોય અથવા ક્રાઇમ સંબંધી કામગીરી હોય તેનો ચકાસણી કરીને તે બાબતે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. અને જે પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા પ્રશ્નો હોય છે, તે પ્રશ્નો બાબતે આવનાર સમયમાં કઈ પ્રકારે સોલ્યુશન લાવી શકાય તે બાબતે આયોજન કરીને તેના ઉપર કાર્યવાહી કરવા માટે પણ જરૂરી જે વાતો છે તે અધિકારીઓ પર ધ્યાન ઉપર લાવીને તેઓને સૂચના આપવામાં આવી છે.